લીલાપર ચોકડી પાસે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જે બનાવની હકીકત એવી છે કે કામે મરણ ધરાવ ગિરીશભાઈના પિતાજીએ મોરબી તાલુકા પોસ્ટે આવી ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ છે. જે કામે વિગતવાર હકીકત એવી છે કે આ કામે જે મરણ ધરાવ ગિરીશભાઈ છે એ આ કામના આરોપી મહેશભાઈની ભત્રીજીને અગાઉ જે મરણ ધરાવ છે એના મિત્ર સાથે પ્રેમ સંબંધ હોવાનું શક વહેમ હતો, ને જે પ્રેમ સંબંધમાં આ કામના મરણ ધરાવ મદદ કરતા હોવાની આ કામના આરોપીને શક વહેમ હોવાના કારણે લીલાપર ગામ ખાતે જ્યાં બનાવ બનેલ છે ત્યાં આરોપીઓ અને ફરિયાદીના દીકરા ભેગા થઈ જતા આ આરોપીઓએ ભેગા મળી છરી, લાકડાના ધોકા, પાઇપ, પથ્થર વડે ફરિયાદીના દીકરા ઉપર હુમલો કરી અને તેમને મરણતોલ ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ. જે સંદર્ભે ધોરણસર ગુનો દાખલ થયેલ હતો. જે કામે દિલીપભાઈ મહેશભાઈ કણજારિયા, અરવિંદભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર, કિશનભાઈ પ્રભુભાઈ પરમાર, મહેશભાઈ ઉર્ફે પાંચાભાઈ ડાયાભાઈ પરમાર, દિનેશભાઈ જગદીશભાઈ ડાયાભાઈ પરમાર, અમિતભાઈ મહેશભાઈ પરમાર આ કુલ 7 આરોપીઓને અટક કરી અને તેમના રિમાન્ડ મળી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.